અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જલધારા ચોકડી વિસ્તારમાં આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણાબેન યોગેશભાઈ મોદીએ ભરૂચના વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો પ્રવીણાબેનના પતિએ આરોપી અફઝલ પાસેથી ધંધાકીય જરૂરિયાત માટે 50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ મુદ્દલ રકમના બદલામાં ફરિયાદીના પરિવારે છેલ્લા 5 વર્ષ દરમિયાન અલગ અલગ હપ્તે કુલ 1,26,75,000 જેટલી માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરની ભૂખ સંતોષાઈ ન હતી. આરોપી અફઝલ પાસે નાણાં ધીરધારનું કોઈ કાયદેસરનું લાયસન્સ ન હોવા છતાં તે ઊંચા વ્યાજની વસૂલાત કરતો હતો અને સિક્યુરિટી પેટે ફરિયાદીના પતિ પાસેથી HDFC બેંકના 25 લાખના 2 સહી કરેલા ચેક પણ પડાવી લીધા હતા. આશરે 15 દિવસ પહેલા આરોપી અફઝલ પઠાણ અને તેના 2 થી 3 અજાણ્યા સાગરીતો સાથે ફરિયાદીના ઘરે અને સોસાયટીના ગેટ પાસે ધસી આવ્યો હતો અને હજુ પણ 50 લાખની મૂડી બાકી છે તેમ કહી જાહેરમાં બીભત્સ ગાળો ભાંડી હતી. વ્યાજખોરોએ દંપતીને ટાંટિયા તોડી નાખી જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી આતંક મચાવતા અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ બાબતે ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની વિવિધ કલમો તેમજ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40, 42A, 42D હેઠળ ગુનો નોંધી વ્યાજખોરીના આ નેટવર્ક સામે કાયદેસરની તપાસ તેજ કરી છે. પ્રવીણાબેન યોગેશભાઈ મોદી, અંકલેશ્વર જીઆઈડીસી રહેવાનું. મારા હસબન્ડે અફઝલ શેખ, ભરૂચનો રહેવાસી, એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ જે પેટે 50 લાખ રૂપિયા લીધેલા આજથી 4-5 વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે 1,26,00,000 રૂપિયા આપણે આપેલા છે. તો બી ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી. એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કલમ 308(2), 308(5), 352, 351(2), 351(3), 54 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40, 42A તથા 42DE મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ, તેઓ આ વિસ્તારમાં, ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો, પૈસા આપતો હતો. તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં. તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા. અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જઈ તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા. જેની માહિતી પોલીસને મળી હતી. જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. લગભગ 50 લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા, જેમાં 45 મહિના સુધી લગભગ 2,15,000ના 45 હપ્તા એમ કરીને 96,75,000 તથા 15 મહિના સુધીના વ્યાજના 2 લાખના 15 હપ્તા એમ કરીને 1,26,75,000 જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ. પરંતુ આ બાબતે અન્ય 2 આરોપી પણ એની સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તૌફિક બશીર અબ્દુલ્લા શેખ. અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે. આ જે મુખ્ય આરોપી જે છે ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણનો, તેની વિરુદ્ધ અન્ય પણ 2 ગુનાઓ છે. 2023માં આર્મ્સ એક્ટનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને 2019માં પણ એક ગંભીર ગુનો 452, 323, 504, 506(2) હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે. આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય, પોલીસે કડક કાર્યવાહી કરી છે.